નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે આજથી રેશન કાર્ડના મોટા ફેરફારો। ગુજરાતને ફેક રેશન કાર્ડ। ગુજરાતમાં નકલી રેશન કાર્ડ અંગે ચોંકાવનારી આંકડો સામે આવી રહ્યો છે। છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો રદ કરવામાં આવ્યા છે। ખેતીની રીતે મોટાભાગના રેશન કાર્ડને રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડનું હતું। આ ઉપરાંત ખોટા લાભાર્થીઓને ઈ-કેવાયસી માટે વિસંગત અને લાભાર્થીઓને અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામેલ થાય છે। વધુ આગળ વાત કરી કે ભારે વરસાદની નવી સિસ્ટમ બની। 27 ફેબ્રુઆરીથી બીજી સિસ્ટમ સક્રિય થશે। હવામાન નિષ્ણાતના વધુમાં ચેતવણી આપશે અને 27 ફેબ્રુઆરીથી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। આ બીજી સિસ્ટમ વધુ મજબૂત થવા જઈ શકે છે, જેને કારણે ફેબ્રુઆરીના અંતિમ દિવસમાં રાજ્યમાં ફરી માવઠાની શક્યતા રહેલી છે, જેમાં રવિ પાકમાં જેવા ઘઉં કે જીરું અને રાયડા માટે નુકસાન સાબિત થઈ શકે છે। સૌથી અગત્યની વાત કરીએ કે મોટો ઝટકો, બધી જ વસ્તુઓના ભાવ વધ્યા। સાબુ, તેલ, ડિસ્ટર્જન્ટ જેવી રોજિંદી ચીજ વસ્તુઓનો ભાવમાં 5% સુધીનો વધારો થયો છે, જેમાં ગત વચ્ચે જીએસટી કાપને સસ્તી થયેલી વસ્તુઓને ફરી મોંઘી થઈ શકે છે। ચોકલેટ, ટૂથપેસ્ટ અને અનાજ સહિત પ્રોડક્ટ નવા ભાવમાં સાથે બજારમાં પહોંચી લાગી છે। ગુજરાતના મૂલ્યમાં ઘટાડો અને ઘટાડાને કારણે કંપનીઓને આ કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ઘર બજેટ પર પડે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ખોવાઈ ગયું છે તો રેશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઈ છે। અરજદારોને હવે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે। સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી ફરજિયાત છે। ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરી ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મેળવી શકશો। સૌથી અગત્યની વાત કરી કે 2000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોના 22મા હપ્તાની આતુરતા રાહ જોઈ રહ્યા છે અને સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરીના અંતમાં માર્ચ 2026ની દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયા પૂર્ણ કરવાની અનિવાર્ય રહેલી છે, જેમાં ખેડૂતોના ડેટા વિસંગત હશે તો તેમને 2000 રૂપિયાનો હપ્તો મળી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે આશાનું કિરણ। કિસાન ક્રેડિટ કાર્ડ હવે મળશે 5 લાખ રૂપિયા। ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકાર ખેડૂતોને કેસીસી દ્વારા આર્થિક મજબૂતી આપી રહી છે। તાજેતરમાં બજેટમાં આ યોજનાની લોન મર્યાદા 3 લાખ વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। વ્યાજ દર સામાન્ય રીતે વ્યાજ દર 7% હોય છે, પરંતુ જે ખેડૂતે સમયસર લોન ભરપાઈ કરે છે તેના માટે 3% સબસિડી મળે છે। એટલે કે હવે જમીન ધરાવતા ખેડૂતો, બટાઈટની પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગો સાથે જોડાયેલા 18 થી 75 વર્ષના તમામ લોકોએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા, 7, 12, 8 અને પાસપોર્ટ સાઇઝના ફોટા, અરજી પ્રક્રિયા તમારી નજીકની બેંકમાં જઈને અથવા પીએમ કિસાન પોર્ટલ પર ફોર્મ ભરીને શકાય છે અને 2 લાખ સુધી લોન માટે ગેરંટી જરૂર પડતી નથી। સૌથી અગત્યની વાત કરીએ કે સરકારનો મોટો નિર્ણય। ગુજરાતના લગભગ શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક પોલીસને મદદરૂપ થયેલા ટીઆરબીના જવાનોને માનદ વેતનમાં દૈનિક 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે ટ્રાફિકમાં બ્રિગેડ ફરજ બજાવતા જવાનોને 300 રૂપિયાને બદલે હવે 450 રૂપિયા વેતન ચૂકવશે। રાજ્યના સરકારના આ નિર્ણયથી રાજ્યના ટીઆરબી અને ફરજ બજાવતા 10,000 જવાનોને ફાયદો થશે। સૌથી અગત્યની વાત કરી કે પાસવર્ડ નિયમ બદલાવો મોદી। પીએમ મોદીએ તેમના મન કી બાત સંશોધન લોકોને ડિજિટલ છેતરપિંડી સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે। કહ્યું કે કેવાયસી અને રી-કેવાયસી પ્રક્રિયાઓને ખાતાઓને સુરક્ષિત રાખશે। ફક્ત બેંકો અથવા બેંક એપ્લિકેશનથી જ પૂર્ણ કરવા જોઈએ। તેમને પાસવર્ડ નિયમિત બદલવાની, ઓટીપી કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી રહ્યા છે। પાસવર્ડ બદલવાની છેતરપિંડી ટાળી શકશો। વધુ આગળ વાત કરીએ કે બોર્ડની પરીક્ષાને લઈને મોટો સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે।
આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષામાં હોલની ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવા દેવામાં આવી રહી છે. ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પોતપોતાની શાળાઓમાં મેળવી શકશે. સૌથી અગત્યની વાત કરીએ કે લોન રિકવરી એજન્ટોની દાદાગીરીઓ આવશે અંત. આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આકરા નિયમો પ્રસ્તાવિત કર્યા છે, જેનાથી એનબીએફસીના પાલન ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને થર્ડ પાર્ટી એજન્સીઓ પર નિર્ભરની એનબીએફસી પર મોટો બોજ પડશે, કારણ કે હવે રિકવરી એજન્ટોને ઇન્ડિયન ઇન્ફોર્મેશન ઓન બેન્કિંગ ઓન ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે. આ નિયમ મુજબ એજન્ટદારો સાથે ગેરવર્તન, ધમકી કે બળજબરી નહીં કરી શકે.